મને યાદ છે કે 1960માં એક પિક્ચર આવેલું હતું દિલ અપના પ્રીત પરાઈ, અને ત્યારે થોડુંક હવાઈન મ્યુઝિકનો દોર હતો. અને એ દરમિયાન એક કૃતિ હતી અજીબ દાસ્તાં હૈ એ આખી જે થીમ હતી એ હવાઈયન મ્યુઝિક ઉપર હતી. એટલે લોકોને ત્યારે પ્રોડ્યુસરને અને ડાયરેક્ટર્સને થોડુંક એવું હતું કે ભાઈ હવાઈયન થીમના મ્યુઝિક એ એક રીતે જોવા જાવ તો ઇન્ડિયામાં પહેલી વખત યુઝ થશે, અને શું આપણા જે ગાયકો છે એને એ પકડી શકશે, અને જો પકડી શકે તો શું શ્રોતાઓને એ ગમશે કે નહીં. લતા દીદીએ ત્યારે હવાઈયન મ્યુઝિક સ્ટડી કર્યું, અને પછી આ તર્જ ઉપર જે ગીત પ્રોડ્યુસ કરવામાં આવ્યું એ આજે પણ તમે સાંભળો તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ, અને એવરગ્રીન સોંગ, તમે એ સોંગ જોડે કનેક્ટ થઈ શકો અને સોંગ જોડે તલ્લીન થઈ જાઓ. એટલે કોઈ પણ કૃતિને પકડવી, એનો અભ્યાસ કરવો અને પછી એને શ્રાવકો સમક્ષ રજૂ કરવી, એ લતા દીદીને હેટ્સ ઓફ છે. આવી ટાઈમલેસ કૃતિઓ શ્રાવકો માટે લાવવા માટે આપણે હંમેશા એમના ઋણી રહીશું. બિલકુલ. પ્રકાશભાઈ, આપ કોઈ રસપ્રદ કિસ્સો જે આપને યાદ આવતો હોય લતાજી વખતનો? રસપ્રદ કિસ્સામાં તો હું એમ કહીશ કે અગાઉના વર્ષોમાં હું અમદાવાદ ખાતે જયશંકર સુરજીવલ ખાતે હું મેનેજર તરીકે હતો. તો એ વખતે ત્યાં આગળ ગ્રામોફોન ક્લબ કરી અને જૂના ગીતોની સુંદર મજાની ક્લબના શોના આયોજન થતા. તો એની અંદર પણ નૌશાદજીનો એક સરસ મજાનો શો ગ્રામોફોન ક્લબે આયોજિત કરેલો. તો એ ટાઈમે પણ નૌશાદજીએ બહુ જ ખુલ્લા શબ્દોમાં કહેલું કે મારા અમુક ગીતો જે સુપરહિટ થયા છે, અમુક સંગીત જે હંમેશ માટેના અમર બન્યા છે, તેમાં લતાજીનો ફાળો શ્રેષ્ઠ છે. તો હું પણ એ વાત સાથે એવી રીતે પણ સહમત થઉં છું કે આજે પણ ગુજરાતમાં હોય કે ભારતભરમાં હોય કે વિદેશમાં પણ જ્યાં પણ ઓર્કેસ્ટ્રાના શો થતા હોય છે, આપણા સિંગર મિત્રો કે જે હિન્દી ફિલ્મો બેઝ ઓર્કેસ્ટ્રાના શોઝ કરતા હોય છે થિયેટરની અંદર, સ્ટેડિયમની અંદર કે કોઈ બી બેન્કવેટમાં કે ક્યાંય પણ, તો એની અંદર તમે અચૂક જોશો કે 60-70% ગીતો લતાજીના જ હોય છે. તો આ એમની આજની તારીખમાં પણ લતાજીના ગાયેલા ગીતોની લોકપ્રિયતા બતાડે છે. અને આજના કલાકારો કે જે લોકોનું પોતાનું રોજગાર છે, પોતાનું ભરણ પોષણ છે, પોતાની પ્રગતિ છે, પોતાનું જે કંઈ બી છે, એની પાછળ આ લતાજીના ગાયેલા ગીતો પણ એટલા જ જવાબદાર છે. આજે પણ સવારથી ઠેર ઠેરથી બધા જ જે સિંગર મિત્રો છે તે લોકોના શોક સંદેશ આવી રહ્યા. ગુજરાતની અંદર ને ગુજરાત બહાર વસતા તમામ સિંગર મિત્રો સહિત બધા જ જે કોઈ બી લતાજીના ફેન છે એ ખૂબ જ ઊંડા શોકમાં આજે ગરકાવ થઈ ગયા છે. જી બિલકુલ. ગાર્ગીબેન, જે રીતે લતાજીએ લગભગ 36 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં પોતાનો કંઠ આપ્યો છે, એટલે એક સિંગર તરીકે આ વસ્તુ ઇઝી નથી હોતી કે ભાઈ આ લેંગ્વેજમાં ગીત ગાઈશ તો એ સફળ થશે. સામે જે પણ જે પ્રોડ્યુસર હોય છે કે જે પણ હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક આપતા ડરતા હોય છે કે શું આ લેંગ્વેજમાં આ વ્યક્તિ ફિટ બેસશે. પરંતુ લતાજી એક એવો ન માત્ર તેમનો કંઠ પરંતુ તેમનું જે સૂર પણ કહી શકાય કે ખૂબ જ અદ્ભુત હતો. શું કહેશો આપ? બસ એટલે બહુ જ અલભ્ય કહેવાય કે 36 ભાષામાં ગાવું એ નાની સૂની વાત નથી. અને એમાં એમનો કંઠ તો જાદુઈ હતો જ, પણ સાથે એટલે છે જ. અને એટલી એમની સંગીત પ્રત્યેની સાધનાને કારણે આ શક્ય બને છે, અને તો જ લતા મંગેશકર થઈ શકાય છે. એટલે એમની પૂરેપૂરી જીવન એને સમર્પણ જે કર્યું હોય સંગીતને, ત્યારે જ આ શક્ય બને છે, અને ત્યારે જ આપણે એને આટલું પૂજીએ છીએ. બિલકુલ. અરવિંદભાઈ, કોઈ પણ કોઈ રસપ્રદ કિસ્સો આપને કોઈ યાદ આવતો હોય તો લતાજીનો? શ્રી મારું નાનપણથી મને એક સપનું હતું કે હું લતા દીદીને ક્યારેક મળીશ, પરંતુ એ સપનું તો અધૂરું જ રહ્યું. પરંતુ એ સપનામાં એક વસ્તુ એવું કહી શકાય કે મને એમના સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળ્યો. લતા મંગેશકરનો જે સ્ટુડિયો જે છે મુંબઈમાં, ત્યાં હું 3 થી 4 વર્ષ પહેલા એક ગીતને ડબ કરવા માટે, ગીત ગાવા માટે ગયો હતો એક ફિલ્મનું. અને લતાજી ત્યાં બેસીને કમ્પોઝ કરતા, લતાજી ત્યાં બેસીને સંગીતકારો સાથે વાતો કરતા, લતાજી જે માઇક્રોફોનમાં ગાતા હતા એ જ જગ્યાએ મને ગાવાનો મોકો મળ્યો. એટલે મને એમ થયું કે હું મંદિરમાં આવ્યો છું, લતા દીદીના મંદિરમાં આવ્યો છું, અને મને અનુભૂતિ એવી થાય છે કે લતા દીદી આજુબાજુ છે. અને એટલો અદ્ભુત માહોલ, અને એ ગીત મને ગાવાનો ત્યાં મોકો મળ્યો. એટલે મને થયું કે મારું જે સપનું જે છે
એ કદાચ એમને મળવાનું અધૂરું રહ્યું છે, પરંતુ ત્યાં જઈને આવ્યો એટલે મને એમ થાય કે હું મંદિરમાં જઈને આવ્યો અને હું દર્શન કરીને આવ્યો અને અનુભૂતિ મને એમના સ્ટુડિયોમાં થતી હતી અને મારા માટે સૌથી યાદગાર પ્રસંગ છે મારી લાઈફનો કે મને એમના સ્ટુડિયોમાં જ્યાં એમણે ગાતા હોય છે ત્યાં મને ગાવાનો મોકો મળ્યો. બિલકુલ. ગાર્ગીબેન, આપને કોઈ આવો રસપ્રદ કિસ્સો યાદ આવતો હોય તો? કિસ્સો તો નહીં, પણ ગીતો ઘણા બધા એમના યાદ આવે છે. એમનું ગાયેલું અદ્ભુત એક હરીન્દ્ર દવેનું ગીત જે દિલીપ ધોળકિયાએ કમ્પોઝ કરેલું, અને એ એક કિસ્સો મને થોડો ઘણો યાદ છે કે દિલીપ ધોળકિયાએ એમને શીખવ્યું જ્યારે એક રચકણ સૂરજ થવાને સમયે, ત્યારે લતાજીએ એ સાંભળ્યું તો જ્યારે રેકોર્ડિંગ કરવાનું હતું ને ત્યારે ફરી એકવાર દિલીપ કાકાને કીધું કે હજુ મને વધારે આને બાય હાર્ટ કરવું છે, વધારે મઠારવું છે, બહુ જ સરસ સ્વરાંકન છે, અને વધારે એને સમય આપીને પછી ગાયું. એ હું ખાલી 2 લાઈન કોશિશ કરું છું. એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જય ઉડે પલકમાં ઢળી પડે આથમણે એક રજકણ. બિલકુલ. વિજયભાઈ, અત્યારે વાત કરીએ કે લતાજીના જેવા જ આ સમાચાર આપણે સાંભળ્યા કે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે સરકારે પણ 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ખરેખરમાં તેઓ આ જે તેમના માનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, ખરેખર તે તેમના હકદાર છે? ચોક્કસથી લતાજી કોવિડ પછીના કોમ્પ્લિકેશન્સથી જૂજી રહ્યા હતા અને આજે સવારે મલ્ટિપલ ઓર્ગન ફેલિયરને લીધે એમણે એમનો નશ્વર દેહ ત્યાગ કર્યો. અને આવી મહાન સંગીત વિભૂતિ જ્યારે આપણી વચ્ચે ન રહે ત્યારે એની યાદગીરીમાં 2 દિવસનો શોક આપવો એક જાતની શ્રદ્ધાંજલિ છે. પણ સાથે સાથે હું સરકારને વિનંતી કરીશ કે એમની પાછળ સંગીત ક્ષેત્રમાં એમના જેવી બીજી પ્રતિભાઓ ઉભરીને આવે તે માટેના કંઈક પ્રયાસો કરવામાં આવે અને એમના નામે કોઈ એકેડમી કે પછી કોઈ સંગીત માટેની સ્કોલરશિપની ઘોષણા કરવામાં આવે, જેથી કરીને ભારતના સંગીત ક્ષેત્રને પ્રતિભાવો મળી શકે. એમની પૂર્તિ તો ક્યારેય નહીં થઈ શકે, પણ એમના નામે જો કોઈ સિંગર શીખીને આવશે તો એ એમના માટેનો એક ફિટિંગ ટ્રિબ્યુટ કહેવાશે. બિલકુલ. પ્રકાશભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે લતાજીની, ત્યારે ખૂબ જ નાની ઉંમરમાં તેમના પિતાનું નિધન થયું અને ત્યારબાદથી પરિવારની જે જવાબદારી છે એ તેમની ઉપર આવી ગઈ હતી. એટલે ત્યારથી જ તેઓ જવાબદારી સાથે જોડાયેલા છે અને ખૂબ જ પહેલાંથી જ, નાનપણથી જ તેઓ પોતાના કાર્ય પ્રત્યે ખૂબ જ ગંભીર રીતે આગળ વધી રહ્યા હતા. જી, મુખ્ય વાત એ છે કે ઇન્દોરમાં જન્મેલા અને ખૂબ જ મધ્યમ કરતાં પણ નાનું કહી શકાય એવા કુટુંબમાં જન્મેલા લતાજીએ સંઘર્ષ કરી પોતાની બંને બહેનો અને પોતાના આખા કુટુંબને એક મકામ સુધી પહોંચાડ્યું. એક આખો પુરુષાર્થ છે. લતાજી કદાચ એવું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કોઈ પણ કલાકાર માટે, ભાઈ ચાહે સ્પોર્ટ્સમાં હોય ચાહે આર્ટમાં હોય, કે અગર તમારી પાસે કલા છે તો તમને આગળ વધતું કોઈ રોકી શકતું નથી. આજે જે પ્રમાણે સરકારે પણ 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, એક શ્રદ્ધાંજલિ આપી છે, તો એ પણ બતાવે છે કે ધારો કે કદાચ કોઈ અબજોપતિ, કોઈ મિલિયનર ઉદ્યોગપતિનું અવસાન થયું તો પણ દેશ કદાચ રાષ્ટ્રીય શોક જાહેર ન કરત, પણ એક કલાકાર માટે આ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તે બતાડે છે એક કલાકારની પોતાની કલાની કદર અને એના પ્રત્યેની શ્રદ્ધાંજલિ. આજે વિજયભાઈએ પણ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે ખરેખર કદાચ લતાજીના નામે ભવિષ્યમાં કોઈ રોડ બનશે, કોઈ પુલ બનશે, કોઈ બગીચો બનશે, ચોક્કસ એ લેખાશે જ યોગ્ય. પણ એ સિવાય જે પ્રમાણે વિજયભાઈ અને વેગડાજીએ વાત કરી એ પ્રમાણે કલાકારોને પ્રોત્સાહન મળે અને આવનારા ભવિષ્યમાં પણ સારા કલાકારો કેવી રીતે આગળ આવે એના પ્રોત્સાહન માટેની જો કોઈ યોજનાઓ પણ સરકાર બનાવવાનું વિચારે તે વધારે યોગ્ય લેખાશે. સે ફોર કે સ્કોલરશિપ છે અથવા તો કોઈ મ્યુઝિક સ્કૂલ છે, એ રાધર એમના નામના એવોર્ડ્સ પણ થઈ શકે ને આવું બધું ઘણું થઈ શકે. તો એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ લેખાશે અને એક એવા વ્યક્તિની કે જે ખૂબ જ મધ્યમ કરતાં પણ નાના કુટુંબમાંથી જન્મ્યા પછી
એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે પહોંચવાનું અને આ એક સન્માન મેળવવાનું જેમણે જહેમત કરી છે, આખી જિંદગી સંઘર્ષ કર્યો છે, તે લતા દીદીને માટે આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ લેખાશે. જી બિલકુલ. જે રીતે ગાર્ગીબેન વાત કરીએ 1962માં, જેમ હમણાં વિજયભાઈએ કહ્યું કે 1962માં જે રીતે લતાજીએ એ મેરે વતન કે લોગો ગીત ગાયું અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ રડી પડ્યા. એટલે સંગીતમાં એ તાકાત છે કે કોઈ પણ વ્યક્તિને રડતામાંથી હસાવી પણ શકે અને હસતામાંથી રડાવી પણ શકે. જી જી, ના સાચી વાત છે તમારી. કારણ કે બધા ગીતોનો અલગ અલગ ભાવ હોય છે. ઘણામાં ખુશી હોય, ઘણામાં દુઃખ હોય. તો એ સ્વર દ્વારા લતાજીએ એવી રીતે ગાઈને આપણને આપ્યું છે કે આપણે હમણાં જ આપણે આશાજીએ વાત કરી છે એમ કે લતા દીદીને ના ગીતો ગાવા આજકાલની એના પછીની કોઈ પણ જનરેશને, તો એ જે મૂર્ખ હોય ને એ જ ગાઈ શકે, એ જ હિંમત કરી શકે. બાકી કોઈ હિંમત ન કરી શકે. સાંભળીને જેટલું માત્ર એને માણીએ, શીખીએ એ જ જરૂરી છે. બાકી એમના ગીતો ગાવાની હિંમત કોઈ મૂર્ખ હોય જ કરી શકે એવું છે. કારણ કે એમના ગાવામાં જે તાકાત રહેલી છે, એનું જે સમર્પણ ભાવના છે સંગીત માટેની, એ દર્શાવે છે. ગઝલ હોય, ભજન હોય, ગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, એમનો એટલો રિયાઝ રહેલો છે, એમણે એટલું માવજત કર્યું છે એમના ગળા માટે. અને એમણે પોતે કહેલું છે કે 75% તમારી મહેનત હોય અને બાકી નસીબ તો ખરું, 1% નસીબ એવું છે. પણ 75% તમારી મહેનત અને બાકીના જે છે એમાં તમારી તાલીમ સંગીતની, તમારું સમર્પણ ભાવ, એ બધું જરૂરી છે. અને તો જ લતાજી થઈ શકાય. બાકી શોર્ટકટ આમાં નથી. લતાજી એમ જ નથી થયા. એને આખું જીવન સંગીતને સમર્પિત કર્યું છે, ત્યારે લતાજી થયેલા છે. બહુ સાચી વાત છે. બિલકુલ. વિજયભાઈ, જે રીતે લતાજી સિંગિંગના જે બેતાજ બાદશાહ કહી શકાય, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના બ્લડમાં જ આ સંગીત હતું. કારણ કે તેમના પિતા પણ શાસ્ત્રીય ગાયક હતા અને સાથે જ અભિનેતા પણ હતા. એટલે એ અંગે શું કહેશો આપ? ચોક્કસથી એમના પિતાજી દ્વારા એમને સંગીત ગળથુથીમાં મળ્યું હતું. તમે જુઓ આશા ભોસલે, એમના બેન હૃદયનાથ મંગેશકર, એ પણ એક સારા એવા સંગીતકાર છે. એટલે આખા કુટુંબમાં સંગીત પ્રવર્તમાન હતું. અને સંગીત એક સાધના કહેવામાં આવે છે. એ આપણે ઘણી વખત ચોપડીઓમાં વાંચેલું છે. પણ આમનું જીવન જોતા, લતાજીનું જીવન જોતા આપણને ફળીભૂત થાય કે ના, ખરેખર સંગીત એક સાધના છે. બાકી તો તમે જુઓ, એમણે જ્યારે શરૂઆત કરી હતી એમની કારકિર્દીની, ત્યારે શંકર જયકિશન, કલ્યાણજી આનંદજી, એ બધા જે સંગીતકારો હતા એ ઓર્કેસ્ટ્રા લઈને સંગીત બનાવતા હતા. અને જ્યારે છેલ્લે તેમણે AR રહેમાન જોડે કામ કર્યું, જેમને મોઝાર્ટ કહેવામાં આવે છે, ઇન્ડિયાના મોઝાર્ટ, અને તેઓ મોટે ભાગે સિન્થેસાઇઝર ઉપર ત્યારે શરૂઆતમાં એમણે કામ શરૂ કર્યું હતું, એના ઉપર કામ કરતા હતા. અને એમણે જે કૃતિઓ આપી હતી એ એમની જોડે પણ જુઓ, જીયા જલે જ્યાં જલે, નૈનો તલે આગ, રાતભર ધુઆં જલે, એ ગીત એટલું સરસ હતું. અને તમને ત્યારે એ જો એ ગીતને વિઝ્યુઅલાઇઝ કરો, પ્રીતિ ઝિન્ટા માટે એ ગાવામાં આવેલું હતું. અને પ્રીતિ ઝિન્ટાનું કિરદાર અને શાહરૂખ ખાનના કિરદાર વચ્ચે એ પ્રેમની આંખ મિચોલી થઈ રહી હોય છે. અને શાહરૂખ ખાનનું કિરદાર મનીષા કોઈરાલાના કિરદારની પાછળ પ્રેમમાં વ્યસ્ત હોય છે. તો એ પ્રેમની વેદના અને પ્રેમની લાગણી જેવી રીતે એમણે પડદા ઉપર ઉતારેલી હતી એમના સ્વર દ્વારા, એ અદ્ભુત હતી. આવી તો કેટલી કૃતિઓ તેમણે પડદા ઉપર ઉતારેલી છે અને સંગીત પ્રેમીઓને એમના અલગ અલગ લાગણીસભર કૃતિઓમાં રસ તરબોળ કરી દીધા છે. બિલકુલ. પ્રકાશભાઈ, સંગીત ક્ષેત્રે લતા દીદી, ઉસ્તાદ અમાન ખાન ભિંડીવાલા અને સાથે જ પંડિત નરેન્દ્ર શર્માને તેમણે સંગીતમાં ગુરુનો દરજ્જો આપ્યો હતો. જી, તો ચોક્કસ લતાજીએ નાનપણથી જ, જે પ્રમાણે હમણાં વિજયભાઈએ પણ વાત કરી પ્રમાણે, તેમને લોહીની અંદર જ સંગીત વસેલું હતું. અને ત્યારબાદ ગુરુ પાસે આ રીતે શ્રેષ્ઠ તાલીમ, ખૂબ જ કડી મહેનત કરી
અને ત્યારબાદ જ તેઓએ ફિલ્મની અંદર અને એ રીતે ગાયકી શરૂ કરી. તો આ એક બતાડે છે કે જો પાયો તમારો કલાકાર તરીકે ગાયક કલાકાર તરીકે જો મજબૂત હશે તો તમને આગળ વધતું અથવા તો લોકપ્રિય થતું તમને કોઈ નહીં અટકાવી શકે. આ જ એમની ગાયકીની તાકાત બતાડે છે. આ જ એમનો વર્ષોનો પરિશ્રમ અને રિયાઝ બતાડે છે કે આજે હમણાં જે પ્રીતિ ઝિંટાવાળી વાત કરી એનાથી લઈને ધારો કે મેને પ્યાર કિયા તો એની અંદર ભાગ્યશ્રી નામની સાવ યંગ હિરોઈન માટે એમણે ગીતો ગાયા અને બધા જ ગીતો સુપરહિટ ગયેલા. તો આટલી એજે પણ તમારો અવાજ, તમારું ગળું આટલું કોમળ મુલાયમ કેવી રીતે રહી શકે? તો એનો જવાબ છે તેમને ગુરુની, તેમના પ્રત્યેની મહેનત, એટલે ગુરુ પ્રત્યેની તેમની ભક્તિ, ગુરુએ એમને શીખવેલું જે જ્ઞાન છે તેની પાછળ તેમણે કરેલી મહેનત. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે એક્ટ્રેસ એટલે કે હિરોઈન હોય છે એનું પડદા ઉપરનું આયુષ્ય 5-8 વર્ષ હોય છે અને જે હીરો એટલે કે મેલ એક્ટર જે હોય છે એ લોકોનું પડદા ઉપરનું આયુષ્ય લગભગ 10 વર્ષ હોય છે. પણ એક ગાયિકા તરીકે લતા દીદીનું સામ્રાજ્ય અથવા તો આયુષ્ય આપણે જોઈ શકીએ છીએ કે છેક અત્યાર સુધી તેમણે અડીખમ રાખ્યું છે. એ બતાડે છે કે ગુરુએ તેમની પાછળ જે મહેનત કરી હતી અને લતા દીદીએ ગુરુએ શીખવેલા માર્ગ ઉપર ચાલી મહેનત કરી અને પોતાનો એક કેડી કંડારી અને એક રાજમાર્ગ બનાવ્યો. જી, બહુ સાચી વાત છે. જે રીતે વાત કરીએ ગાર્ગીબેન, જે રીતે લતાજી જ્યારે પણ ગીત ગાતા ત્યારે ખુલ્લા પગે ગાતા હતા, તેઓ સંગીતને એક ભગવાનનો દરજ્જો આપ્યો હતો, તેઓ તેની પૂજા કરતા હતા અને તેમનું સ્ટુડિયો જે હતું તેને પણ તે ભગવાન માનતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ ખૂબ જ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ સંગીત સાથે ક્યાંક સંકળાયેલા હતા. હા જી 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 એમના ઘણા બધા ગીતો તમે આ વાત કરો છો ત્યારે યાદ આવે છે. અલ્લાહ તેરો નામની વાત કરી તો એ સાંભળતા જ આપણને જ એમ થાય કે આપણે ક્યાંક ધ્યાનમાં બેઠા છીએ. એમનો અવાજ અત્યારે જે એ ગીત યાદ આવી જાય છે. થોડું હું ગાઈ સંભળાવું છું. અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, સબકો સમ્મતિ દે ભગવાન, અલ્લાહ તેરો નામ. બસ એમને યાદ કરીએ. એમને જે રીતે સંગીતમાં આખું જીવન આપ્યું છે તો એવું થાય છે કે સદીઓમાં કોઈ એક જીવ આવો જન્મે છે કે જે અલગ જ હોય છે, જે અલગ જ હોય છે. આપણા દેશ માટે, આપણા ભારત દેશ માટે બહુ જ સારી વાત છે કે આપણા ભારત દેશમાં લતાજીએ જન્મ લીધેલો અને આપણે સૌ એના સાક્ષી છીએ, આપણે એને સાંભળ્યા છીએ. એટલે આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે આપણા દેશમાં આવા જીવે જન્મ લીધેલો છે. જી જી બિલકુલ. વાત કરી રહ્યા છે સંગીતના સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરજી તો હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ આપણે તેમના કેટલાક સંસ્મરણો વાગોળી રહ્યા છીએ અને કેટલીક રસપ્રદ તેમના જીવનની જે અત્યાર સુધીની ગાથા રહી તેની પણ ચર્ચા કરી રહ્યા છીએ. આગળ પણ આ જ ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો જે રીતે વાત કરીએ સુર સામ્રાજ્ઞી લતા દીદી હવે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે આપણે આ અંગે જ વાત કરીશું. આપણી સાથે વિજયભાઈ આહિર છે, સાથે જ અરવિંદભાઈ વેગડા જેઓ સિંગર છે આપણી સાથે જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે ભારતે એક સુર સામ્રાજ્ઞી ખોયા છે, ખૂબ જ મોટી આ ખોટ કહી શકાય જે ક્યારે ભારત હવે ફરીથી પૂરી નહીં શકે, શું કહેશો આપ? એટલે સંગીતનો એક સૂર જતો રહ્યો હોય એવું લાગે છે, કારણ કે લતા દીદી એ સંગીતના પર્યાય હતા, એક અધ્યાય હતો આખો. સંગીત જો તમારે શીખવું હોય તો તમે માત્ર એમના ગીતો સાંભળો ને તો પણ તમને એમ થાય કે તમે પોતે ગાઈ શકો એવું ફિલિંગ આવે તમને કે ના, હું આમાંથી ઘણું બધું શીખી શકીશ. એટલે સંગીતની એક આખી ગીતા તમે કહી શકો એવા હતા લતા દીદી. મને તો ખબર છે કે હું જ્યારે મારો જન્મ થયો અને આજ દિવસ સુધી ક્યારે પણ એવું ફિલિંગ નથી થયું કે એમનું ગીત દિવસમાં મને એક વખત સાંભળવા ન મળ્યું હોય, કોઈ પણ એક ગીત. આટલું જે જીવન વિતાવ્યું એમાં લતા દીદીનું એક ગીત એક દિવસે સાંભળ્યું હોય ને સાંભળ્યું હોય, રેડિયોના માધ્યમથી, ટીવીના માધ્યમથી કે આપણે બીજા કોઈ વેબના માધ્યમથી. તો એટલું એમનું બહોળું યોગદાન હતું આ સંગીતની દુનિયામાં, બોલિવૂડમાં.
અને બીજી એમણે એટલી બધી ભાષાઓમાં ગીતો ગાયા છે કે આમ કહેવાય ને કે એ વિસરાઈ જ ન શકે એટલું મોટું યોગદાન. અને એવી વ્યક્તિ જો આજે આપણા વચ્ચેથી વિદાય લેતી હોય ને તો મને લાગે છે કે સંગીતે આમ કહેવાય કે સૂર ખોઈ દીધો એવી ઘટના છે. જી બિલકુલ. વિજયભાઈ, જે રીતે ભારતે આજે સુર સામ્રાજ્ઞી ખોવ્યા છે, કેવી લાગણી અનુભવો છો આપ? ખૂબ જ દુઃખની લાગણી અને ગ્લાની અનુભવી રહ્યા છીએ બધા જ સંગીત પ્રેમીઓ. કારણ કે લતા દીદીનું જે સંગીત ક્ષેત્રમાં ભારતમાં યોગદાન છે એ અસ્મરણીય છે અને એ એટલું વિશાળ અને બહોળું છે કે જેને આંબવું એ સુરત સામે દીવો ધરવા સમાન છે. તમે જુઓ એમનું સંગીત પ્રત્યેનું યોગદાન ચાલુ થયું 1940થી અને છેલ્લે તેઓ 2020ના દાયકા સુધી પણ સંગીતમાં એટલા જ સક્રિય રહ્યા હતા. એટલે આટલા મોટા વિશાળ સમય પટલ ઉપર એમણે જે સંગીતમાં યોગદાન આપ્યું છે અને દરેક જગ્યાએ દરેક દાયકાના એમના એક એક ગીતો એટલા પ્રખ્યાત છે અને એટલા જ તમને હૃદય જોડે કનેક્ટ કરવાવાળા છે કે તમે એવું વિચારી જ ન શકો કે એક એવી વ્યક્તિ જે સમયના આટલા વિશાળ સમય પટલ ઉપર 70 વર્ષના દાયકામાં કન્ટેમ્પરરી સંગીત પીરસતી જ ગઈ અને બધું જ સંગીત તમને તમારા હૃદય જોડે કનેક્ટ થતું ગયું અને લોકોને એટલું જ લુભાવતું ગયું. એટલે હું એમ કહીશ કે એક કાળખંડ જે છે એ આ મહાન વ્યક્તિના દેહ વિલીન સાથે સમાપ્ત થયો છે. બિલકુલ. અરવિંદભાઈ, જે રીતે સંગીત એક એવી વસ્તુ છે કે કોઈ પણ એક વ્યક્તિ જે રીતે પોતાના ગીતો આપતું હોય છે, પરંતુ લતા દીદીના જે ગીતો હતા બધા કરતાં અલગ ઉભરી આવતા હતા કે તેમનું એક ગીત કોઈને રડાઈ દે તો કોઈ એક ગીત તેમને હસાવી પણ દે, નચાવી પણ દે. અલગ અલગ જે રીતે ગીતો તેમણે પીરસ્યા છે લોકોની વચ્ચે. સંગીતના શબ્દો લખાતા હોય, સંગીતનું કમ્પોઝ થતું હોય એટલે કે લયબદ્ધ થતું હોય, સંગીતની અંદર જ્યારે ગીતની અંદર બીજા વાદ્યો ઉમેરાતા હોય. હવે હું આપને કહું કે કલાકાર એક ગીત એમ કહેવાય ને કે સિંગર, એક ગાયકની શું ભૂમિકા હોય છે? ગાયકની ભૂમિકા હોય છે કે એમાં ભાવ ભરવાનો. ગાયકની ભૂમિકા હોય છે કે એના શબ્દ થકી એ શબ્દોને કેવી રીતે પ્રસ્તુત કરવા, એ શબ્દમાં કયો ભાવ મૂકવો, એ ગાયક પર આવતું હોય છે. અને એમનો સૌથી વધારે જે મોટો પ્લસ પોઈન્ટ એ હતો લતા દીદીનો કે એ ભાવને પારખતા હતા અને એ ભાવને પારખીને એ ભાવનું જે આમ કહેવાય ને કે એક સમા બાંધી અને ગીતની અંદર એ ભાવને પ્રગટ કરતા હતા. અને એ ગાયકની એક ખૂબી હોય છે. અને લતા દીદી આપે જે પ્રમાણે કહ્યું કે કોઈ દિવસ હસાવી દે, કોઈ દિવસ રડાવી દે, કોઈ દિવસ આમ રોમેન્ટિક માહોલ કરે, કોઈ દિવસ આખો આમ એક ભક્તિમય માહોલ કરી શકતા હતા. એ એમના શબ્દોની અંદર પૂરવામાં આવતો ગાયક તરીકેનો ભાવ હતો. અને એ ભાવ લતા દીદીથી વિશેષ અને સારામાં સારો કોઈ ગીત આમ કહેવાય ને કે કોઈ સિંગરે આજ સુધીની અંદર મેં નથી સાંભળ્યો કે આટલો સરસ મજાનો ભાવ પ્રગટ લતા દીદી જેવો કોઈ કરી શકતું હોય. એટલા માટે મહાન છે, એટલા માટે એમને કહેવાય છે કે સંગીતનો એક અધ્યાય છે. એટલા માટે કહેવાય છે કે એ સૌથી વિશેષ વ્યક્તિ, કોકિલ કંઠી, સુર સામ્રાજ્ઞીની. એટલા માટે કહેવાય છે કે એમના ગીતોમાં જે ભાવ ભરવાનું જે સારામાં સારું જે કામ અને જે કહેવાય કે એમના સિવાય કોઈ કરી જ ન શકે એ લતા દીદી હતા. એટલે સૌથી વધારે એ દિલને સ્પર્શતા હતા લતા દીદીનો અવાજ. બિલકુલ. વિજયભાઈ, લતાજીનો એક વિશેષ નાતો ગુજરાત સાથે પણ રહ્યો છે. તેમના માતા ગુજરાતી હતા. હા, એમના માતા સેવંતીજી બોમ્બે પ્રેસિડેન્સી સ્ટેટમાં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત ભેગું હતું એ ગુજરાતી હતા અને એમના જે પિતાજી છે દીનાનાથ મંગેશકર એ મરાઠી હતા. એમણે સંગીતની તાલીમ 5 વર્ષની નાની વયે શરૂ કરી દીધી હતી અને 13 વર્ષની નાની ઉંમરમાં તેમના પિતાજીનું દેહાંત થતાં તેઓ અનાથ થઈ ગયા હતા. પછી એમની સંગીતની સફર એમણે તે જ વર્ષે, જે વર્ષે એમના પિતાજીનું દેહાંત થયું ત્યારે એક મરાઠી ચિત્રપટથી શરૂ કરી હતી. અનફોર્ચ્યુનેટલી એ સોંગ ફાઇનલ કટમાં નહોતું ઉમેરવામાં આવ્યું, પણ એમનો નાતો કલા જગતથી ત્યાંથી શરૂ થઈ ગયો હતો. 1945માં તેઓ મુંબઈ, માયાનગરી મુંબઈ શિફ્ટ થયા અને ત્યાંથી એમણે સંગીત જગતમાં પોતાના જે અવિસ્મરણીય કલાકૃતિઓ છે એ પીરસવાનું ચાલુ કરી દીધું.
અને તમે જુઓ જી જી બિલકુલ આપને અટકાવ માંગીશ હેમા માલિનીજીની પ્રતિક્રિયા આવી રહી जैसे છે आप देख सकते हैं खुशबू किनारा लेकिन इस किस्म के बहुत सारे गुलजार जी के फिर मनमोहन देसाई के नसीब मेरे नसीब में तू है कि नहीं ऐसा एक गाना then शोले का जब तक है जान सी ऑल आर माय वेरी बिग हिट सॉन्ग्स इसके अलावा नाम गुम जाएगा यू नो आपको और भी किसी भी किस्म का अगर ये सैड सॉन्ग है और आप जॉनी मेरा नाम में भी देख सकते हैं कितना अच्छा अच्छा 3-4 गाने सब मेरे ऊपर था और गाना लता जी का गाया हुआ एंड ऑल द सॉन्ग्स वर बिग हिट्स फ्रॉम दैट टाइम टिल रिसेंटली जो भी पिक्चर मैंने किया है। क्या आप मानते हैं कि वो इसके बाद आप भविष्य में सुन पाएंगे? बिल्कुल नहीं आई मीन सब लोग कोशिश जरूर करते हैं बच्चे लोग भी बहुत अच्छा गाते हैं बहुत सारे बच्चे लोग लेकिन उनके जैसा गाना बहुत मुश्किल है समथिंग वेरी स्पेशल इट्स वेरी डिफिकल्ट टू गेट समबडी लाइक दैट। हम मानते हैं कि संगीत के एक अध्याय का सदीकंत हुआ है। हाँ जी आप मानते हैं कि संगीत के जो एक अध्याय था एक सदी का अंत हुआ है उन्होंने इतना लंबा समय दिया? हाँ जी इतने साल के बाद वो हमारे साथ रहे बीच में रहे बट अभी सबको जाना तो है बट उनका जाना बहुत ही दुखदायक है। तो अभी आप ये અભિનેત્રી હેમા માલિનીનું પણ નિવેદન જે રીતે સામે આવ્યું છે તેમણે દુઃખની લાગણી વ્યક્ત કરી સાથે જ લતાજીએ તેમના જે ગીતો ગાયા હતા તે પણ તેમણે યાદ કર્યા હતા સાથે તેમણે કહ્યું કે બધાને એક દિવસ જવાનું છે પરંતુ તેમનું જવાનું ખૂબ જ દુઃખદાયક છે આ ઉપરાંત તેમણે કહ્યું કે અત્યારે જે નવા સિંગર્સ આવી રહ્યા છે સારું ગાય છે પરંતુ લતાજીનો એક અવાજ જ કંઈક અલગ હતો એક અલગ જ ઓળખ તેમણે આ કારકિર્દીમાં બનાવી હતી તેઓ સંગીત ના સુર સામ્રાજ્ઞી જે રીતે બન્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક લતાજીના જવાથી ખૂબ જ મોટી ખોટ સંગીતને બોલિવૂડને અને ભારતને પડી છે। ફરી આપણી સાથે ગાર્ગી રાવલ પણ જોડાઈ ગયા છે। ગાર્ગીબેન સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગાર્ગીબેન જે રીતે આજે આપણે બોલિવૂડ કહી શકાય કે સાથે સાથે સંગીતનું પણ એક કહી શકાય કે એક અધ્યાય પૂરો થઈ ગયો અથવા તો ભારતે જે સુર સામ્રાજ્ઞી ખોવ્યા છે શું કહેશો આપ? બસ આપણા દેશે ખાસ કરીને ભારત રત્ન લતાજીને ગુમાવ્યા છે જેને આપણે સરસ્વતી માં તરીકે પૂજીએ છીએ અને એવું અનુભવાય છે કે જાણે આપણે લતા દીદી કહીએ છીએ પણ આપણે સંગીત જગતે સમગ્ર સંગીત જગતે આપણે માને ગુમાવ્યા છે અને એવું ફીલ થાય છે કે આપણે એટલે સંગીત જગત જાણે અનાથ થઈ ગયું હોય એવું લાગે છે। બસ બીજું હું શું કહું। હેલો ભાઈ જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ગુજરાત સાથે તેમનો અલગ જ નાતો રહેલો છે અને ગુજરાતીમાં પણ તેમણે કેટલાક ગીતો ગાયા છે દીકરી તો પારકી થાપણ કહેવાય અને સાથે જ વૈષ્ણવ જન તો તેને કહીએ આ પ્રકારના ગીતો તેમણે આપ્યા છે। હા જી 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 ચોક્કસથી એમના સંગીતનું યોગદાન ગુજરાતી ગીતો ઘણા એમણે આપ્યા છે બધા જાણીતા ગુજરાતી ગીતો અવિનાશ વ્યાસના કેટલા બધા સ્વરાંકનો એમણે ગાયા છે પછી વૈષ્ણવજન તો પંકજ ભટ્ટે એમની પાસે ગૌડાવ્યું હતું જે આપણા આદિકવિ નરસિંહ મહેતાની નું પદ છે એટલે આપણા ગુજરાતીઓ માટે પણ એ કેટલી ખુશનસીબી ગણીએ કે લતાજીએ વૈષ્ણવજન તો ગાયું અને ઘણા બધા ગુજરાતી ગીતો ગાયા અને મારા દાદા પણ કવિશ્રી ભાસ્કર વોરાની રચના પણ એમણે ગાઈ છે જે સૌપ્રથમ રેડિયો પર ગુજરાતી ગીત એમણે ગાયું છે હૈયાને દરબાર જે પુરુષોત્તમ ઉપાધ્યાય પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીએ એમનું સ્વરાંકન કર્યું છે એટલે બહુ જ આપણે નસીબદાર છીએ કે લતાજીનો કંઠ મળ્યો છે અને અત્યારે એને ગુમાવીને જાણે ખાલીપો અનુભવાય છે એવું થાય છે।
બિલકુલ વિજયભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે અલગ અલગ ગીતો તેમણે ગુજરાતીમાં પણ પીરસ્યા છે આપણને. હા, જેમ એમણે જે વૈષ્ણવ ભજન તો તેને જે કહીએ જે ભજન ગાંધીજીનું પ્રખ્યાત છે, જે એવું તલસ્પર્શી અને હૃદયસ્પર્શી રીતે એમણે ગાયું છે. કોઈ પણ ગીતની જે લિરિક્સ હોય એ કાગળ ઉપર કંઈક અલગ હોય છે, સંગીતકાર એને એની શૈલીમાં અલગ રીતે રજૂ કરતો હોય છે, પણ ગીતને કેવી રીતે શ્રોતાઓના કાન સુધી પીરસવું તેની અંતિમ જવાબદારી એ ગાયકની હોય છે. અને લતાજી જે રીતે એ શબ્દોને પકડતા હતા અને એમનો ભાવ અંદર નિચોડીને એ સંગીત શ્રોતાઓ અને શ્રાવકોને પીરસતા હતા, એની કોઈ રીતે કમ્પેરિઝન થવી શક્ય છે. ગુજરાતીમાં તમે જો એમનું ગુજરાતી કનેક્શન હોય તો ગુજરાતી કદાચ એ સમજી શકતા હોય એટલે તમે એવું માની શકો કે ભાઈ ગુજરાતી એમના માટે થોડુંક અસ્ખલિત રીતે સારી રીતે એ લોકો ગુજરાતી સંગીત પીરસી શકે. પણ એમણે ટોટલ 36 ભાષાઓમાં અલગ અલગ ગીતો ગાયેલા છે. એક સમય એવો હતો જ્યારે મુગલે આઝમ ફિલ્મ માટે ગીત પ્યાર કિયા તો ડરના ક્યા તેના સિંગર માટેનું ચયન થઈ રહ્યું હતું. ત્યારે દિલીપ કુમારજીએ એક એમનો વ્યૂ પોઈન્ટ રાખેલો હતો કે લતા મંગેશકરજી જે રીતે સંગીત ગાય છે અને એમનો અવાજ પાતળો છે અને એમના અવાજમાં થોડી ઘણી મરાઠીની શૈલી આવે છે, અને પ્યાર કિયા તો ડરના ક્યા એ સંગીત છે એ મૂળત્વે એક રીતે જોવા જાઓ મુઘલ અને ઉર્દુ ભાષા ઉપરનું છે, તો કદાચ એ ના ગાઈ શકે. પણ એમણે જે રીતે એ ગીત ગાયું એ ઓલ ટાઈમ ક્લાસિક રહ્યું. આજે પણ જો પ્રેમ ગીતોની એક નામાવલી બનાવવામાં આવે ઓલ ટાઈમ શ્રેષ્ઠ પ્રેમ ગીતોની, તો પ્યાર કિયા તો ડરના ક્યા વગર એ નામાવલી એ પૂર્ણ ન થાય. એટલે લતાજીનું પ્રેમ ગીતો તરફ કે પછી તમે ભજનો કહો, દેશભક્તિના ગીતો કહો, દરેક જાતની શૈલીમાં દરેક જાતના ગીતોમાં એમણે તેમનું હૃદય નીચોવીને જે ભાવ અંદર નાખેલા છે એ તમે ક્યારે ન ભૂલી શકો. બિલકુલ અરવિંદભાઈ, જે રીતે લતાજી લગભગ 36 પ્રાદેશિક ભાષાઓમાં પોતાના ગીતો આપ્યા છે, એક સિંગર માટે આ વસ્તુ ઇઝી નથી હોતી, શું કહેશો આપ? બોલાતો હોય આપણી ભાષામાં દીકરી શબ્દ જે બોલાતો હોય તો એનો એક દરેક અક્ષર પર એક વજન હોય છે. હિન્દીમાં જાઓ ત્યારે બેટી આવી જતું હોય છે, ત્યારે અલગ વજન હોય, અલગ રીતે એને બોલાવવાનો એક એનું જે કહેવાય ને કે ઉચ્ચારણ થતું હોય છે. ત્યારે સિંગર્સ માટે જ્યારે આખી લાઈન ગાવાની હોય એ પણ સંગીતની સાથે જે તાલબદ્ધ અને લયબદ્ધ કરેલું હોય છે, એટલે બહુ જ ડિફિકલ્ટ હોય છે તમારે એ ભાષાને સમજી, એ દરેક અક્ષર પર જે વજન આવતું હોય છે એ સમજી અને એમાં એ સમજી અને પછી સંગીતની સાથે ભાવ નાખો, એ બહુ જ કઠિન કામ હોય છે. અને સમજી શકો કે 2-3 ભાષા તો એવી છે કે ચલો હિન્દી છે, મરાઠી છે કે ભોજપુરી છે, પંજાબી છે, આ હિન્દીની સાથેની લેંગ્વેજ હોય છે તો કદાચ એમાં થોડુંક એમના માટે થોડુંક સરળ થાય. પરંતુ જયારે સાઉથની લેંગ્વેજ હોય કે ત્યારે તમે ઈસ્ટ ઇન્ડિયા એ સાઈડની તમે બંગાળી અને બધી લેંગ્વેજ ગણો તો આ બહુ જ અઘરું કામ છે. 36 ભાષામાં ગાવું એ કદાચ લતા દીદી જ કરી શકે, બીજું કોઈ વ્યક્તિ આ કામ ન જ કરી શકે. કારણ કે ભાવ મેં આપણે પહેલા પણ કહ્યું કે ગાયકની જવાબદારી છે ભાવ આપવાનો, અને ભાવ ભાષા જયારે અલગ પડતો જે ભાષા આપણી ન હોય ત્યારે ખૂબ જ કઠિન હોય છે, અને એ કામ એમણે પાર પાડ્યું છે અને એમાં પણ એમણે હિટ ગીતો આપેલા છે. એટલે હેટ્સ ઓફ ટુ હર. તે આપણી એ વ્યક્તિ આખી અલગ જ વ્યક્તિત્વના આમ કહેવાય ને કે આમ માલિક હોય એ પ્રકારનું એમને વ્યક્તિત્વ આપ્યું. એટલે એમને તો જેટલી પણ સલામી આપી એટલી ઓછી છે લતાજી. બિલકુલ, આપણી સાથે કલાકાર પ્રકાશ ઝાડાવાલા પણ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. પ્રકાશભાઈ, જે રીતે ભારતે સુર સામ્રાજ્ઞી ખોવ્યા છે અને સાથે જ સંગીતના એક યુગ, એક અધ્યાયનો અંત કહી શકાય. જી લતાજીના દુઃખદ અવસાનથી દેશના સમગ્ર વાસીઓને તો ચોક્કસ દુઃખ પહોંચ્યું જ છે, પણ દેશ વિદેશમાં વસતા અન્ય ભારતીયો કે જે લોકો હિન્દી ફિલ્મ જગતથી હિન્દી ફિલ્મ સંગીતથી જોડાયેલા છે તે તમામ લોકો પણ ખૂબ જ ઊંડા ઘેરા શોકમાં આજે ડૂબી ગયા છે. સામાન્ય રીતે સંગીત આપણે માત્ર મનોરંજનની રીતે દેતા હોઈએ છીએ, પણ લતાજીએ જે ગાયેલા ગીતો છે આપણી દેશ માટે, દેશભક્તિ માટે, એનો આજ દિન સુધી કોઈ પણ તોડ મળ્યો નથી.
ધારો કે આપણે વાત કરીએ તો શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી લખેલું આનંદ મઠનું ગીત કે વંદે માતરમ સુજલામ સુફલામ, તો એ કોઈ પણ ક્રાંતિકારીને દેશભક્તિ માટે પ્રેરવા માટે પૂરતું ગીત છે. અથવા તો એ મેરે વતન કે લોગોનું જે ગીત છે આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ધબકી રહ્યું છે. કદાચ એમ કહેવાય કે લતાજી એકમાત્ર એવા ગાયિકા છે કે જેમણે દરેક મેલ સિંગર સાથે ગીતો ગાયા છે અને અદ્ભુત ગીતો સાથે ખૂબ જ સુપરહિટ ગીતો પણ તેમણે આપ્યા છે. એટલે બીજી રીતે કહેવા જઈએ તો મધુબાલાથી લઈ અને માધુરી દીક્ષિત સુધી એમણે પોતાનો કંઠ આપ્યો છે. એવી જ રીતે સાધનાથી લઈ અને શ્રીદેવી અથવા તો તેના પછી પણ અનેક નવયુવાન હિરોઈનોને એમણે પોતાનો કંઠ આપ્યો છે અને અનેક હિન્દી ફિલ્મોને એમણે પોતાના ગીતો ગાયકી થકી હિટ બનાવી છે. જી બિલકુલ. વિજયભાઈ, જે રીતે લતા મંગેશકરજીની આપણે ચર્ચા કરી છે ત્યારે કોઈ પણ પ્રકારના પરિચયનો મોહતાજ નથી તેઓ. તમામ ભારત શું સમગ્ર વિશ્વમાં પણ મોટા ભાગે કોઈ તેમને ન ઓળખતું હોય તેવું ન બને અને સાથે તેમને ઘણા બધા ઉપનામો પણ મળ્યા છે. જી, તમે એમની કારકિર્દી જુઓ. તેમની કારકિર્દીમાં એમને અસંખ્ય એવોર્ડો મળેલા છે. અવોર્ડ મળવા એ કોઈ કારીગરનો એક કલાપ્રેમી કોઈ સંગીત પીરસનારનું અચીવમેન્ટ કહી શકાય, પણ દેશમાં જ નહીં વિદેશમાં પણ એમની ગણના લેવામાં આવી છે. ફ્રાન્સ ગવર્મેન્ટે 2007માં એમને લીજન ઓફ ઓનરના એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એટલે તમે જુઓ એમની જે કલા કારકિર્દી છે દેશના સીમાવાળાઓની પરે વિદેશમાં પણ એમની કીર્તિની ગાથાઓ એટલી બધી વર્ણવાયેલી છે. હમણાં જે સાહેબે કીધું એમ તેમનું ગાયેલું કવિ પ્રદીપ દ્વારા લખેલું ગીત એ મેરે વતન કે લોગો, એ તમે જુઓ 1962માં ચીને જે દગાખોરી કરીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને સાઇનો ચાઇના યુદ્ધ જે વર્ષ સુધી ચાલેલું ઓલમોસ્ટ, ત્યારબાદ નેશનલ સ્ટેડિયમમાં દિલ્હીમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા જે ત્યારના રાષ્ટ્રપતિ હતા અને આપણા પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુની હાજરીમાં લતા દીદીએ આ ગીત ભરચક સ્ટેડિયમમાં એ ગાયેલું. અને જ્યારે એ ગીતની અંદર શબ્દો ગાવામાં આવેલા જબ ઘાયલ હુઆ હિમાલય ખતરે મેં પડી આઝાદી, ત્યારે જવાહરલાલ નહેરુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તમે જુઓ સંગીત એ તમારા હૃદયને કેવી રીતે ટચ કરે છે. શબ્દોને તમે એવી રીતે યુટિલાઇઝ કરો કે તમારી અંદરની ભાવના એ જાગે અને તમે સૈનિકોના દુઃખ અને તેમના સેક્રિફાઈસની જોડે કનેક્ટ કરી શકો. અને ભારતના પ્રધાનમંત્રી જેવો શક્તિશાળી વ્યક્તિ પણ એમની લાગણીઓને રોકી ના શકે અને આંસુઓ એ લાગણીઓના બંધને તોડીને બહાર આવી જાય. એ આનાથી મોટો બીજો એવોર્ડ શું હોઈ શકે? એમને ભારત રત્નથી પણ નવાજીત કરવામાં આવ્યા છે. એમને અગણિત ફિલ્મફેર 4 જેવા ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. બીજા ન ગણાવો એટલા બધા એવોર્ડ મળ્યા છે. પણ જ્યારે તમે કલાપ્રેમીના હૃદયને ટચ કરો અને એની લાગણીઓને તમે બહાર લાવવામાં સફળ થાઓ, એ જ સૌથી મોટો એવોર્ડ છે. બિલકુલ. અરવિંદભાઈ, જે રીતે 1970 થી 2000 લગભગ આ 3 દાયકામાં એવું મનાતું હતું કે માત્ર જો લતાજીનું ગીત હોય તો પિક્ચર સુપરહિટ થઈ જશે, તેવું પણ લોકો એ ટાઈમે માનતા હતા. જી, બહુ સાચી વાત છે. જેમ હમણાં આપણે હેમા માલિનીજીનો જે ઇન્ટરવ્યુ સાંભળ્યો એમાં એ જ વસ્તુ એમણે કીધું કે એમના ઉપર કેટલા બધા લતા દીદીના હિટ ગીતો આવેલા છે. એટલે કલાકારની કારકિર્દી એટલે જે અભિનેતા કે અભિનેત્રીની કારકિર્દી એમના ગીત થકી એટલી મોટી બની જતી હતી. એટલે સપોઝ એવું થતું હતું કે અભિનેત્રીઓ પણ એમને એવું ઈચ્છતા કે મારો અવાજ એ લતા દીદીનો હોય, લતા દીદીએ મારા સોંગ્સ ગાય. એટલે હંમેશા આ એક આખી એક કહેવાય ને કે એક અલગ જ સુરોની આખી એક સમન્વય થઈને આવેલી એક કૃતિ હોય છે. લતા દીદી હતા અને એમનું તો એક બહુ સરસ છે. આજે એમને નથી આપણી વચ્ચે એટલે એમની જે પંક્તિ તમને કહું, એમનું જે ગીતો નામ ગુમ જાયેગા ચહેરા ये बदल जाएगा मेरी आवाज ही पहचान है. તમે શબ્દમાં જ આટલી તાકાત તો જુઓ કે મારો અવાજ જ એ મારી ઓળખ છે. અને એ હતા લતા દીદી. એટલે અભિનેત્રીઓની કારકિર્દી, અભિનેત્રીઓનો અવાજ, અભિનેત્રીના અવાજનો પર્યાય એ લતા દીદી હતા.
બિલકુલ ગાર્ગીબેન, અંગત જીવનની તેમની વાત કરીએ કે આજીવન તેમણે લગ્ન નહોતા કર્યા અને માત્ર સંગીતને જેટલો પૂરેપૂરો સમય આપ્યો, લગભગ 80 વર્ષ તેમણે પોતાના સંગીતને ફાળે આપી દીધા હતા. જી જી બસ એનું જ તો આ પરિણામ છે કે એમનો સ્વર, સમગ્ર સ્વરકાર હોય, કોઈ પણ કમ્પોઝર હોય કે કોઈ પણ અભિનેત્રી હોય, જેમ હમણાં ગાયકજીએ કહ્યું એમ, એ એવું ઈચ્છે કે લતાજી જ ગાય, લતાજી જ એને સ્વર આપે, જેનાથી એમના ગાવાથી, એમના ગાવા માત્રથી કોઈ પણ ગીત જીવંત થઈ જતું હતું. એને જ કારણે કે જે એણે સંગીતને જ આખું જીવન આમ ઓતપ્રોત થઈને જીવ્યા છે, માત્ર સંગીતમય રીતે જીવ્યા છે. એમના પહેરવેશમાં પણ આપણે જોઈને અનુભવીએ છીએ, એટલે જ આપણે એને સરસ્વતીજી કહીએ છીએ. અને એમના સૂરની લગાવટમાં એટલું બધું શું કહેવાય, હૃદયથી એમણે ગાયેલું છે કે સમગ્ર ગાયક ગાયિકાઓ એમને આદર્શ તરીકે જુએ છે. અને વાત સાચી છે ભાઈની, કે અરવિંદભાઈની, કે મેરી આવાઝ હી પહેચાન હૈ, એ અત્યારે એ ગીત જ અત્યારે યાદ આવે. એટલે બસ વિશેષ તો શું કહું. અને નોન ફિલ્મી ગીત હોય, ફિલ્મ સોંગ તો એમના સૌને ખ્યાલ હોય, નોન ફિલ્મી ગઝલ હોય, ગીત હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, પછી ઠુમરીયમનું હોય કે પછી કોઈ પણ સંગીતનો પ્રકાર હોય, એ એમણે એને સ્વર આપ્યો હોય એટલે એ જીવંત થઈ જાય, એ લોકોના મોઢે ચડે ને ચડે છે. એટલું સરસ એમનું સંગીત પ્રત્યે એક પૂજાની જેમ એણે લીધેલું છે. બિલકુલ પ્રકાશભાઈ, જે રીતે ગુજરાત સાથે પણ તેમનો અનેરો સંબંધ રહ્યો છે, તે અંગે શું કહેશો આપ? જી, હમણાં જ અરવિંદભાઈએ પણ આપણને વાત કરી તે પ્રમાણે કે ગાયક કલાકાર માટે અથવા તો કોઈ પણ કલાકાર માટે કોઈ પણ પ્રદેશના, કોઈ પણ ભાષાના બંધનો હોતા નથી. અરવિંદભાઈએ પણ હમણાં આપણને કહ્યું એ પ્રમાણે લતાજીએ ગુજરાતી ભાષા સિવાય અનેક અન્ય ભાષાઓમાં પણ તેમણે ગીતો ગાયા છે. તો આ એક બાબત બતાવે છે કે કલાકાર માત્ર પોતાની કલા થકી લોકો સુધી પહોંચી શકે છે, વિશ્વભરમાં વસતા પોતાના જે કોઈ પણ પ્રશંસકો છે તેમના હૃદય ઉપર રાજ કરી શકે છે. તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે લતાજી. જે પ્રમાણે હમણાં વિજયભાઈએ પણ વાત કરી એ પ્રમાણે કે જ્યારે ચાઇના સાથેના આપણા યુદ્ધ પછી આખા સ્ટેડિયમની અંદર જ્યારે ગીત ગાયું ત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રી પણ રડી પડેલા. અથવા તો આજે પણ જ્યારે પણ એ ગીત આપણે સાંભળીએ છીએ તો ત્યારે આપણી આંખોમાં ચોક્કસ એક દેશભક્તિની ભાવના પ્રગટ થાય જ છે. તો વધુમાં એમ પણ હું ચોક્કસ કહીશ કે જે પ્રમાણે મેં પહેલાં પણ કહ્યું કે કલાકાર એ માત્ર કોઈ ધર્મ જાતિ માટે હોતો નથી, કલાકાર સર્વ ધર્મ માટે હોય છે. જેવી રીતે દેશભક્તિ માટે લતાજીના ગીતો આજે પણ આપણા હૃદયમાં ગુંજે છે, તેવી જ રીતે કોમી એકતા માટે પણ તેમણે જે ગીતો ગાયા છે એ આજે પણ એટલા જ સાંપ્રત છે. ધારો કે ઈશ્વર તેરો નામ, અલ્લાહ તેરો નામ જે છે, આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોઈ જ ન શકે કે આપણે બધા ભારતીયો છીએ, એકબીજાના ભાઈઓ છીએ. તો આવું એક ઉદાહરણ આપતું પણ ગીત એમણે જે ભજન આપણી સમક્ષ રજૂ કરેલું એ આજે પણ એટલું જ સાંપ્રત છે. આપણે સૌ એ પણ જાણીએ છીએ કે મોહમ્મદ રફીજી, કે જે તેમના સમકાલીન પુરુષ શ્રેષ્ઠ ગાયક હતા, તેમને પણ તેઓ રાખડી બાંધતા હતા અને લતાજી રફી સાહેબને પોતાના ભાઈ ગણતા હતા. તો આ એક બતાવે છે કલાકારો વચ્ચેની એકતા, ભારતીયોની એકબીજા પ્રત્યેની સર્વ ધર્મ ભાવનાની જે લાગણી છે તે વ્યક્ત કરવાની બાબત. જી બિલકુલ ગાર્ગીબેન, જે રીતે ગુજરાતી ગીતો પણ ઘણા બધા, અને ન માત્ર ગીતો પરંતુ ભજનો પણ ઘણા બધા તેમણે ગાયા અને ખૂબ જ પ્રખ્યાત થયા, એ કયા કયા ગીતો હતા તે આપ કહી શકશો? એક તો પંકજ ભટ્ટ એમણે ગવડાવ્યું છે વૈષ્ણવજન, તો એ એણે ગાયું નરસિંહ મહેતાનું, એ ખૂબ જ પોપ્યુલર થયેલું છે. પછી ઓધાજી આપણું જે ભજન છે એ એમણે ગાયું છે, એ ખૂબ પોપ્યુલર થયેલું છે. એવા તો કેટલા બધા ગીતો, અવિનાશ વ્યાસના જેટલા ગીતો છે લગભગ લતાજીએ અને આશાજીએ ખૂબ ગાયા છે અને આપણે ખૂબ એ સાંભળ્યા છે. છેલાજી રે છે, પછી કંઈક ઘણા ગીતો છે પણ હવે અત્યારે
ખાસ ઓધાજી ખૂબ યાદ આવે છે કે એમને સાંભળીને જ બધા હા. તૈયાર કરે છે. બિલકુલ અરવિંદભાઈ, જે રીતે લતાજીની વાત કરી રહ્યા છીએ ત્યારે રફી સાહેબથી લઈ અને સોનુ નિગમ સુધી તેમણે સાથે કામ કર્યું છે, કો સિંગર તરીકે તેમની સાથે કામ કર્યું છે. સાથે જ ક્યાંક ને ક્યાંક આપણે એવું માનતા હોય છે કે જનરેશન ગેપ થઈ જાય, ઘણા બધા લગભગ 80 વર્ષ 8 દાયકા તેમણે કામ કર્યું છે, પરંતુ તેમને ક્યાંય પણ પ્રકારનો આ પ્રકારનો જનરેશન ગેપ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટલ જે ફેરફારો આવ્યા, પરંતુ તેમનું જે અવાજ, તેમની જે પદ્ધતિ છે તે ક્યારે પણ નથી બદલાઈ. જે હંમેશા સિંગર્સ માટે એક ટોન હોય છે, એક એમના અવાજની એક લઢણ હોય છે. એ ટોન પર હંમેશા ગીતોને પસંદ થાય કે આ પ્રકારનો ગીત છે, આ પ્રકારનો અભિનેતા છે, તો કયા સિંગર્સ હોવા જોઈએ. લતા દીદી કદાચ એક જ એવા હશે કે જેમણે કીધું ને કે બહુ જ બધી અભિનેત્રીઓ માટે એમણે ગીત ગાયા છે. એટલે કે જનરેશન્સ બદલાતી જાય, પેઢીઓ બદલાતી જાય. એમ કહેવાય ને કે મધુબાલાથી લઈને માધુરી દીક્ષિત, તો મધુબાલા માટે એમણે જયારે ગીત ગાયું હોય મુગલે આઝમનું, કે માધુરી દીક્ષિત માટે એમણે જયારે ગીત ગાતા હોય કે દીદી તેરા દેવર દીવાના, તો તમને એમ જ લાગે કે માધુરીનો જ અવાજ છે. તો એ ગાયકની ખૂબી હોય છે. જ્યારે સંગીતકાર પસંદ કરે કે મારે આ ગીત માટે કોને કહેવું, તો હંમેશા મેં જે પ્રમાણે કહ્યું કે અચ્છા આ અવાજનો આ પ્રકારનો ટોન છે તો આપણે આ અભિનેત્રી પર ચાલશે, આ પ્રકારનો અવાજ છે તો આ અભિનેત્રી પર ચાલશે. પણ લતા દીદીમાં ક્યારેય એવું બન્યું નથી કે કોઈ પણ અભિનેત્રીને શૂટ ન થતા હોય. કદાચ એ વ્યસ્ત હોય ને કદાચ બીજા સિંગર્સને મળે તો બીજા સિંગર્સનું નસીબ કહેવાય. કદાચ મને એવું લાગે છે કે બીજા સિંગર્સે જે ચાન્સ મળ્યો હશે એ એમની વ્યસ્તતાના કારણે જ મળ્યો હશે. બાકી તો કદાચ એવું જ બને કે 90% ગીતો માત્ર લતા દીદીએ ગાયા અને બધાની ડિમાન્ડ હંમેશા લતા દીદીને રહેતી હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે અવાજની તાકાત, અવાજનો જાદુ એ પેઢીઓ સુધી ચાલે. તો એ માત્ર ને માત્ર કેમ મહાન છે એનું કારણ જ આ છે, કારણ કે દરેક પેઢીને એમનો અવાજ સ્પર્શ્યો છે. એ એમની મહાનતા છે. બિલકુલ વિજયભાઈ, જે રીતે બહેનનો ત્યારે મને એક વાત યાદ આવે છે બેન, કે જે ગુજરાતી ભાષા એમણે આપણે કહ્યું હતું કે એમણે લગ્ન નહોતા કર્યા, પણ કોઈ પણ લગ્ન પ્રસંગ એવો નહીં હોય ગુજરાતમાં કે એમના ગીતો વગર પારકી થાપણ હોય કે પાંદડું લીલું ને રંગ રાતો હોય કે મહેંદી તે વાવી માળવે છે. આ બધા ગીતો એ લતા દીદીના સ્વરે ગવાયેલા છે. જી જી બિલકુલ વિજયભાઈ, જે રીતે આપણે અત્યારે લતા દીદીને યાદ કરી રહ્યા છીએ, તો કોઈ પણ એવો રસપ્રદ કિસ્સો જે તમને યાદ આવતો હોય તો તમે એમની જે કોઈ ને સિંગરને ટાઈમલેસ ક્લાસિકલ ક્યારે કહેવાય, જ્યારે તેની કૃતિઓ જુદા જુદા સમયકાળના